નમસ્કાર દોસ્તો, વર્તમાન સમયમાં ચોરી કરવા માટે કોઈના ઘરના તાળા તોડવા કે શટર તોડવાની જરૂર નથી. ચોરો એક નવો કિમિયો શોધી કાઢ્યો છે. ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી એ લોકો ચોરીને અંજામ આપે છે. 1990 થી 2023-24 સુધીનો દશકો એવો હતો કે ઓછું ભણેલા અને અશિક્ષિત લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હતા. આજે નવી તકનિકના કારણે વધારે ભણેલા અને વધારે દોડડાયા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે. પોલીસ સ્ટેશનોમાં અને ન્યાયાલયોમાં હજારો કેસો પેન્ડિંગ પડ્યા છે. પોલીસ પાસે કોઈ એવી જાદુઈ છડી નથી કે જે ફેરવવાથી ચોર પકડાઈ જાય. સાઉથના કે હોલિવૂડના ફિલ્મમાં આપણે જોઈએ છે કે ગાડીમાં ચોરનો પીછો કરીએ છીએ ત્યારે એક લેપટોપની અંદર લાલ લાઇટ થતી હોય, બીપ બીપ અવાજ થતો હોય અને ચોરનું લોકેશન મળતું હોય. આ બધું હજુ ફિલ્મો સુધી છે. આપણે ત્યાં સુધી પહોંચી શક્યા નથી. આપણે શું કરી શકીએ? તો આપણી વ્યક્તિગત જાગૃતતા જ આપણને આમાંથી બચાવી શકે છે. સુરત, વડોદરા જેવા શહેરોમાં 25,000 રૂપિયામાં પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર યુવાનો એ ચેતવાની જરૂર છે. 25,000માં તમારું બેંક એકાઉન્ટ ભાડે લઈ એમાં લાખો અને કરોડોના વહીવટ થાય છે અને જ્યારે આ વહીવટો પકડાય છે ત્યારે કલકત્તા, મધ્યપ્રદેશ કે આંધ્રપ્રદેશમાં FIR નોંધાય છે. જે લોકોએ તમારું ખાતું ભાડે લીધું છે એ લોકો છટકી જાય છે અને કોર્ટ અને પોલીસની દ્રષ્ટિએ તમે ગુનેગાર બનો છો, જેના કારણે તમારે આઉટ સ્ટેટના ધક્કા ખાવા પડે છે. જામીન મળતા નથી, ભાષાઓ બદલાય છે અને આના કારણે ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ માનસિક હતાશ થઈ જાય છે. કેટલાક આત્મહત્યા પણ કરે છે. એટલે 20-25,000 જેવી નજીવી બાબતોમાં, નજીવી કિંમતમાં પોતાની જિંદગી સાથે ન રમવું જોઈએ. આ યુવાનોએ વિચારવાની જરૂર છે. ડિજિટલ એરેસ્ટ શું છે મિત્રો? કોઈ પોલીસ અમલદાર કે અધિકારી તમને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છો અથવા તમારાથી કઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે એવું કહીને SP કક્ષાના અધિકારી તમારી જોડે વિડીયો કોલમાં વાત કરે ને તમને એવું કહે કે ભાઈ તમારાથી આ ગુનો થયો છે અને તમારે કબૂલ કરવો પડશે, ત્યારે આપણામાં એટલું કોમન સેન્સ તો છે જ કે આપણે અધિકારીને કહી શકીએ કે સાહેબ તમે આટલા બધા નવરા થઈ ગયા છો કે વિડીયો કોલમાં જ મારી તપાસ શરૂ કરી દીધી, મારું વોરંટ કાઢો ને, મને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને તપાસ કરો ને. પણ ક્યાંક આપણી નબળાઈનો ઉપયોગ એ લોકો કરી રહ્યા છે. એટલે આપણી કોઈ પણ નબળાઈ હોય મિત્રો, પણ આપણા જીવથી વધારે કિંમતી કંઈ પણ નથી. એટલે ડિજિટલ એરેસ્ટ જેવી બાબતોમાં તમારા મિત્રોને વાત કરો, તમારા સગા સંબંધીને વાત કરો, તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. સોશિયલ મીડિયા એ સાયબર ક્રાઇમનું એક મોટું માધ્યમ કહી શકાય કે જેના થકી સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યો છે અને આ બધામાં આપણી જાગૃતતા જ સૌથી મોટો ઉપાય છે. આપણે જ આપણી લડાઈ લડવી પડશે અને આપણે જ જાગૃત થવું પડશે, તો આપણે સાયબર ક્રાઇમને ચોક્કસ હરાવીશું.